હેલો સ્ટુડન્ટ્સ, હું છું પૃથ્વીરાજ સુમક્યા અને ફરીથી આપનું સ્વાગત છે આ ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છીએ એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ મેથેમેટિક્સ સબ્જેક્ટ વિશે. લાસ્ટ લેક્ચરમાં તમને એક્સરસાઇઝ 4 આપેલી હતી, તો આજે એના આન્સર જોઈએ. તો એક્ઝામ્પલ 1 છે, બરાબર. તો એક્ઝામ્પલ 1નો આન્સર તમને મળશે S25 = 1375, બરાબર. એક્ઝામ્પલ 2 તમને આપેલો, તો એમાં તમને આન્સર મળશે T7 = 3. એક્ઝામ્પલ 3 છે, એનો આન્સર તમને મળશે S30 = -30, બરાબર. એક્ઝામ્પલ 4નો તમને આન્સર મળશે 8729. તો એઝ્યુમિંગ વાળા આપણે સમ અત્યારે કેલ્ક્યુલેટ કરીએ છીએ બધા, બરાબર. તો આ જે એક્ઝામ્પલ પૂછાય છે એક્ઝામમાં, બરાબર, તો એમાં તમારે ટર્મ છે એ ધારવું પડે છે, એટલે કે એઝ્યુમ કરવું પડે છે કે કઈ ટર્મ હશે એ પહેલાં આપણે એઝ્યુમ કરીએ, એના પછી આપણે એને જે ઓરિજિનલ ટર્મ છે એ મેળવીએ છીએ, બરાબર. તો હવે અહીંયા બે પાર્ટ પડશે, ઇવન ટર્મ્સ અને ઓડ ટર્મ્સ, એટલે કે બેકી સંખ્યા અને એકી સંખ્યા. હવે બેકી સંખ્યામાં શું આવે? 2, 4, 6, 8, 10, 12 એ રીતના બધી જે સંખ્યાઓ છે એને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ. અને 1, 3, 5, 7, 9, 11, બરાબર. તો આને બધાને કેવી સંખ્યા કહીએ છીએ? આપણે એકી સંખ્યા કહીએ છીએ. તો હવે અહીંયા આપણે એક ટેબલ આપેલું છે, બરાબર. તો આ ટેબલ છે તમારે યાદ રાખવાનું છે. જે આવા સમ છે, આ ટાઈપના જે સમ આવશે એઝ્યુમિંગ ટર્મવાળા, બરાબર, તમને કીધું હશે કે 3 ટર્મ છે, 4 ટર્મ છે, કે 5 ટર્મ છે, 6 ટર્મ છે, એવું કીધું હશે. પણ કઈ ટર્મ છે એ તમારે નંબર્સ ફાઇન્ડ કરવાના હશે. તો એવા બધા સમ માટે આ ટેબલ તમારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે, બરાબર. તો જો ઇવન ટર્મ્સ હોય, એટલે કે 2, 4 અને 6 હોય એવી ટર્મ્સ તમને કીધું હોય એક્ઝામમાં, તો તમારે શું યાદ રાખવાનું કે 2 છે, બરાબર, તો A-D અને A+D એ નંબર્સ તમારે એઝ્યુમ કરવાના, બરાબર. ઇવન ટર્મ્સમાં 2 યાદ રાખવાના છે અને ઓડ ટર્મ્સમાં તમારે 3 યાદ રાખવાના છે. આ બંને જે નંબર્સ આપેલા છે એ તમે યાદ રાખશો તો આખું ટેબલ યાદ રહી જશે, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આ ટેબલ શીખાતા, હજી એકવાર રિપીટ કરી દઉં છું, એટલે આ ટર્મ્સ તમારે ધારતા તમને આવડી જાય, બરાબર. તો હવે જો 3 હોય તો A-D, A+D આ રીતે તમે 3 નંબર યાદ રાખવાના છે, બરાબર. તો આમાં ઇવન ટર્મ્સમાં 2 નંબર્સ ને ઓડ ટર્મ્સમાં 3 નંબર તમારે યાદ રાખવાના છે. આ બંને વેલ્યુ યાદ રહી જશે તો કોઈ પણ ગમે એટલા નંબર્સ આપેલા હશે તો તમને આવડી જશે, બરાબર. હવે જો આપણે 2માંથી તમને એમ કીધું હોય કે 4 નંબર્સ, બરાબર. તો 4 નંબર કઈ રીતના મેળવવાના? તો 2 નંબર તમને યાદ છે, A-D, A+D. તો અહીંયા આપેલું છે જો A-D, A+D. આ બંને તો યાદ રાખવાના જ છે. તો હવે શું કરવાનું? ઇવન ટર્મ્સ એટલે કે બેકી સંખ્યા હોય તો તમે જો જમણી બાજુ જાશો તો 2D તમારે એડ કરવાના છે. જો A+Dમાં તમે 2D એડ કરશો તો શું મળશે? A+3D. હવે ઇવન ટર્મ્સમાં તમારે ડાબી બાજુ જાશો એટલે 2D માઇનસ કરવાના છે. હવે A-Dમાં તમે -D કરશો એટલે તમને આન્સર મળશે A-3D, બરાબર. તો આમાં યાદ રહી ગયું, ઇવન ટર્મ્સમાં શું કરવાનું? જમણી બાજુ જાઓ તમે તો +D કરવાના, ડાબી બાજુ જાઓ તો -D કરવાના, બરાબર. તો આ થઈ ગયું ઇવન ટર્મ્સનું. હવે જોઈએ ઓડ ટર્મ્સ. જો આ 3 ટર્મ તો તમારે યાદ રાખવાની, તો નીચે એ ટર્મ નીચે છે, આ બધી ટર્મ્સ તો એમને લખી જ નાખવાની છે તમારે. હવે આમાં તમે જમણી બાજુ જાશો, એકી સંખ્યા છે એટલે તમારે 1D પ્લસ કરવું પડશે જમણી બાજુ, અને એકી સંખ્યા છે એટલે ડાબી બાજુ તમારે 1D માઇનસ કરવો પડશે. કઈ રીતે? તો કે જો A-Dમાં તમે -D કરશો તો તમને મળશે આન્સર A-2D. હવે અહીંયા જો A+D છે, +D એક ઉમેરશો એટલે તમને આન્સર મળશે A+2D. પછી હવે ટર્મ ગણી લેવાની, કેટલી ટર્મ થઈ? 1, 2, 3, 4, 5, બરાબર. 5 ટર્મ થઈ ગઈ. તો અત્યારે આપણે 5 જ ટર્મ જોતી હતી. હવે જોઈએ, અહીંયા આપણે 4 ટર્મ મળી ગઈ. હવે 4માંથી તમને એમ કીધું હોય કે 6 ટર્મ છે, તો કઈ રીતના કેલ્ક્યુલેટ થાય? તો જો 2 ટર્મ તો આપણે યાદ રાખવાની કીધી હતી તમને મેં, બરાબર. તો A-D અને A+D યાદ રાખવાનું છે. તો 2 ટર્મ એઝ ઇટ ઇઝ લખી નાખવાની છે. પછી શું કરવાનું? જમણી બાજુ તમે જતા જાઓ, બરાબર, એટલે +2D આપણે કરીશું, એટલે કે A+Dમાં બીજા હું 2D ઉમેરું, A+3D થશે. હવે A-Dમાં આ બાજુ હું જાઉં, એટલે કે ડાબી બાજુ જાઉં, એટલે કે -2D મારે કરવા પડશે. -2D A-Dમાં -2D કરશો એટલે આન્સર મને મળશે A-3D. તો હવે આપણે ટર્મ ગણી લેવાની. કેટલી ટર્મ થઈ? 1, 2, 3, 4. આપણે અહીંયા કીધી છે કેટલી?
6. તો હજી એકવાર પ્લસ 2d કરવાનું, એટલે કે 3dમાં હું પ્લસ 2d કરીશ તો આન્સર મને શું મળશે? a પ્લસ 5d. હવે ડાબી બાજુ પાછું જવાનું છે, તો a માઇનસ 3dમાં માઇનસ 2d કરશો એટલે તમને મળશે a માઇનસ 5d. એટલે કે એક વાર તમારે એકવાર ડાબી બાજુ જવાનું છે, એકવાર જમણી બાજુ જવાનું છે, અને પછી તમારે ટર્મ્સ કેલ્ક્યુલેટ કરવાની છે, કેટલી ટર્મ થઈ, બરાબર. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમારે કોઈ પણ ટર્મ હશે એ તમારે યાદ રાખવી સહેલી પડશે, બરાબર. તો એ જ રીતે અહીંયા જો 3 ટર્મ છે એ અહીંયા 7માં એઝ ઇટ ઇઝ લખી નાખીએ, એટલે કે a માઇનસ d, a પ્લસ d. તો હવે જો જમણી બાજુ જઈએ તો આપણે 1d ઉમેરવાનો છે, તો નેક્સ્ટ ટર્મમાં જશું તો 1d ઉમેરો તો a પ્લસ 2d થઈ જશે. હવે ડાબી બાજુ 1d માઇનસ કરશો એટલે કે a માઇનસ 2d થશે. તો હવે ટર્મ ગણી લઈ તો 5 ટર્મ થઈ, તો હજી એકવાર પ્લસ d ઉમેરો એટલે a પ્લસ 3d મળે, હજી એકવાર d માઇનસ કરો એટલે કે a માઇનસ 3d મળે. તો આ રીતે આ 7 ટર્મ્સ આપને મળી, બરાબર. તો આ ટેબલ આપણે આ રીતે સમજીને યાદ રાખવાનું છે, બરાબર. તમે ખાલી યાદ રાખવા જશો તો યાદ નહીં રહે, બટ તમે આને સમજીને યાદ રાખવાની ટ્રાય કરજો, બરાબર. તો હવે આપણે ગણીએ આના ઉપરથી એક્ઝામ્પલ્સ, બરાબર. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 25. એક્ઝામ્પલ 25. 3 numbers are in AP. Their sum is 15 and the sum of their squares is 93. Find the 3 numbers. હવે જો અહીંયા તમને 3 નંબર કીધા છે, તો આપણે હવે 3 નંબર ધારવા પડશે. એ તો ફાઇનલ વાત થઈ ગઈ, બરાબર. પછી શું થયું? ધેર સમ ઇઝ 15, એટલે કે એનો જે 3 નંબર છે એનો સરવાળો કેટલો આપેલો છે? 15 આપેલો છે. અને ધ સમ ઓફ ધેર સ્ક્વેર, એટલે કે એનો જે પહેલાં તો એનો સ્ક્વેર કરવાનો છે, પછી એનો સમ કરવાનો છે, બરાબર. તો સ્ક્વેર કરીને સમ કરશો તો એ સમ કેટલો મળે છે? 93 મળે છે, બરાબર. તો એવા નંબર તમારે ફાઇન્ડ કરવાના કીધા છે. તો પહેલાં તો આપણે એઝ્યુમ કરવાનું છે, એટલે કે 3 નંબર કઈ રીતના આવશે? a માઇનસ d, a પ્લસ d. તો આ રીતે તમને છે એ નંબર મળશે, બરાબર. તો હવે આનું શું કરવાનું છે આપણે? હવે પહેલાં તો તમને સમ આપેલો છે, એટલે કે સમ કરશું તો જોઈએ. 3 numbers are in AP, બરાબર. તો આ જે નંબર્સ આપેલા છે કેમ આપેલા છે? એરિથમેટિક પ્રોગ્રેશનમાં. તો સપોઝ ધ નંબર્સ આર a માઇનસ d, a પ્લસ d. એટલે કે અહીંયા આપણે એઝ્યુમ કર્યા એ રીતના અહીં લખ્યું છે કે સપોઝ ધ નંબર આર a માઇનસ d, a પ્લસ d. એટલે કે ધારો કે આ નંબર છે, બરાબર. તો હવે નંબરનો સરવાળો કેટલો આપેલો છે? 15. તો હવે આ ત્રણેયનો નંબરનો સરવાળો કરીએ. જો a માઇનસ d પ્લસ a પ્લસ d. હવે આ ત્રણેયનો સરવાળો કરશો એટલે કે જો dd અહીંયા કેન્સલ થઈ જશે, એક d માઇનસ છે, એક d પ્લસ d છે, બરાબર. હવે વધ્યું કેટલું? a પ્લસ a. તો 3 વખત એ વધ્યા એટલે કે 3a થઈ જશે. અને ધેર સમ કેટલો આપેલો છે? એમનો સમ કેટલો છે? 15. તો એની જગ્યાએ આપણે શું લખવાનું? 15. તો અહીં લખ્યું 15, બરાબર. અને આ dd આપણે અહીંયા કેન્સલ કરી નાખશું નેક્સ્ટ લાઇનમાં, એટલે અહીંયા આવી જશે 3a, બરાબર. હવે 3 છે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જાય તો ડિવિઝનમાં, એટલે કે 15 ભાગ્યા 3. તો 15 ભાગ્યા 3 કરશો તો શું આવશે? 5. તો એ બરાબર આપને વેલ્યુ કેટલી મળી? એ બરાબર વેલ્યુ મળી 5, બરાબર. એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ધ આન્સર, રાઈટ. તો હવે આપણે નંબર્સ મેળવવા માટે a મળી ગયો, હવે આપણે d મેળવવું પડશે, બરાબર. તો d કઈ રીતના મળશે? તો એનો જો કે ધ સમ ઓફ ધેર સ્ક્વેર, એટલે કે આ જે નંબર આપેલા છે એનો તો સ્ક્વેર કરવાનો છે અને પછી એનો સરવાળો કરવાનો છે. તો એ કેટલો આપેલો છે? 93. તો એ જોઈએ ધ સમ ઓફ ધેર સ્ક્વેર્સ, એટલે કે જો આ નંબર છે એનો પહેલાં તો સ્ક્વેર કરેલો છે બધાનો અને એના પછી એનો સમ કરેલો છે, એટલે એ આપને આપેલો છે 93. તો એની જગ્યાએ આપણે મૂકી દઈશું 93. હવે જો a માઇનસ d છે એનો સ્ક્વેર આપેલો છે, તો જો આપણે લાસ્ટ જે બેઝિકના લેક્ચર જોયા હતા એમાં આપણે આ ફોર્મ્યુલા આપેલી હતી કે a માઇનસ ડીનો હોલ સ્ક્વેર આપેલો તો કઈ રીતના થાય? તો એની વેલ્યુ થાય ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર માઇનસની નિશાની છે એટલે કે અહીંયા માઇનસ આવશે 2ad પ્લસ સેકન્ડ ટર્મનો સ્ક્વેર એટલે કે d સ્ક્વેર. તો આની જગ્યાએ આપણે આવું લખી શકીએ છીએ. તો એની જગ્યાએ આપણે શું લખ્યું? અહીંયા જો a સ્ક્વેર માઇનસ 2ad પ્લસ d સ્ક્વેર, a સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે જો a પ્લસ ડીનો સ્ક્વેર છે તો સેમ વસ્તુ અહીંયા લખવાની છે, અહીંયા ખાલી માઇનસની નિશાની છે તો ત્યાં આપણે શું લખી નાખશું? પ્લસ. તો જો a સ્ક્વેર પ્લસ 2ad પ્લસ d સ્ક્વેર, બરાબર. સેમ ઇક્વેશન
મીન્સ કે એના ફેક્ટર્સ એ રીતના જ પડશે, બરાબર. બટ અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા પ્લસની છે, તો વચ્ચે અહીંયા શું થઈ જશે? પ્લસ, બરાબર. તો એટલો જ ફેર છે, રાઈટ. તો હવે આપણે એનું સાદું રૂપ આપીએ. જો 2AD માઇનસ છે, આ 2AD પ્લસ છે, બરાબર. તો આ બંને કેન્સલ થઈ જશે. હવે વધશે કેટલું એ જોઈએ, 93. એટલે કે જો અહીંયા એ સ્ક્વેર એકવાર, એ સ્ક્વેર 2 વાર, એ સ્ક્વેર 3 વાર, તો 3a સ્ક્વેર આવશે. હવે જો ડી સ્ક્વેર એકવાર, ડી સ્ક્વેર 2 વાર, તો 2d સ્ક્વેર થઈ જશે. એટલે કે એનો સરવાળો કર્યો આપણે, તો 3a સ્ક્વેર પ્લસ 2d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 93 આપેલું છે. તો હવે એ બરાબર આપણે શું મૂકવાનું છે? 5. તો 3a સ્ક્વેર એટલે કે એની જગ્યાએ આપણે 5 મૂકીશું, એટલે કે 5નો સ્ક્વેર થઈ જશે, બરાબર. તો જો 93 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 5 સ્ક્વેર પ્લસ 2d સ્ક્વેર, એટલે કે 5નો સ્ક્વેર શું થઈ જાય? 25, બરાબર. તો 3 ઇન્ટુ 25 પ્લસ 2d સ્ક્વેર, તો 75 થઈ ગયું અહીંયા, પ્લસ 2d સ્ક્વેર. તો 75 આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે કે 93 માઇનસ 75 ઇઝ ઇક્વલ ટુ 2d સ્ક્વેર. તો વધ્યું કેટલું? 18 ઇઝ ઇક્વલ ટુ 2d સ્ક્વેર. તો 2 છે અહીંયા ગુણાકારમાં છે, સામે ક્યાં જશે? ભાગાકારમાં, એટલે કે 18/2, એટલે આન્સર તમને મળશે 9. તો 9 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર. હવે ડી સ્ક્વેર સ્ક્વેર છે, એનો વર્ગમૂળ કાઢો, બરાબર. તો શું નીકળે? ડી બરાબર પ્લસ ઓર માઇનસ 3. તો ડી બરાબર શું મળશે? પ્લસ ઓર માઇનસ 3. તો ડી બરાબર મળી ગયું આપણે પ્લસ ઓર માઇનસ 3. તો હવે આપણે શું કરવાનું છે? એકવાર ડી બરાબર 3 લેવાનું અને એકવાર ડી બરાબર -3 લેવાનું, બરાબર. તો એ જોઈએ. ટેક a ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ 3. હવે આપણે જે નંબર ધાર્યા હતા, શું ધાર્યું હતું? a માઇનસ ડી કોમા a પ્લસ ડી. તો આમાં આપણે વેલ્યુ મૂકી દઈશું a અને ડીની, તો આપણે 3 નંબર્સ મળશે, બરાબર. તો ફર્સ્ટ નંબર્સ a માઇનસ ડી છે, તો a બરાબર 5 છે, ડી બરાબર 3 છે. તો એ 5 માઇનસ 3 કરશો તો આન્સર શું આવશે? 2 આવશે. હવે સેકન્ડ નંબર જોઈએ. સેકન્ડ નંબર તમને શું આપેલો છે? a. તો a બરાબર અહીંયા આન્સર આવશે 5. હવે થર્ડ નંબર કયો છે? a પ્લસ ડી. તો જો a અહીંયા 5 આપેલો છે, ડી અહીંયા 3 આપેલો છે, એટલે કે 5 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 8. તો આ તમને નંબર મળ્યા 2, 5 એન્ડ 8, બરાબર. તો આ નંબર 3 નંબર મળ્યા એ શું છે? આપણે જે એઝ્યુમ કર્યા હતા એ નંબર આપણને મળી ગયા 2, 5, 8, બરાબર. તો હવે આપણે બીજી વાર ડી બરાબર -3 લઈએ. તો 3 નંબર્સ આર 2, 5, 8 વિચાર ઇન એપી. એટલે કે આ જે નંબર મળ્યા છે એ કેમાં છે? એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે. આપણે કઈ રીતના કહી શકીએ કે આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ એ સરખો છે? એટલા માટે જો 5 - 2 કરશો તો 3 મળશે, 8 - 5 કરશો તો 8 - 5 કરશો તો 3 મળશે, બરાબર. તો હવે જોઈએ નેક્સ્ટ a બરાબર 5 લઈએ અને d બરાબર -3 લઈએ. તો ફર્સ્ટ નંબર a માઇનસ ડી, એટલે કે એની જગ્યાએ આપણે 5 મૂકીએ, ડીની જગ્યાએ આપણે -3 મૂકીએ. જો 5 માઇનસ ડી બરાબર શું છે? -3. તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 5 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 8. તો એ જ આપણે અહીંયા 8 આપેલો છે, બરાબર. તો આપણે આ બધી વસ્તુ માઇનસ માઇનસ પ્લસ થાય કે બેઝિક રૂલ છે, બધા બોર્ડ માસનો નિયમ છે, તો આ બધી વસ્તુ આપણે બેઝિક લેક્ચરમાં જ શીખી લીધું છે, બરાબર. જો એ તમે 3 વિડીયો ન જોયા તો હજી હું એકવાર કહું છું કે લેક્ચર 1, લેક્ચર 2 અને લેક્ચર 3 તમે જોઈ લેજો, હજી એકવાર રિવાઇઝ કરી લેજો, બરાબર. એ તમે જોઈ લેશો તો સાદું રૂપમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, રાઈટ. તો હવે જોઈએ સેકન્ડ નંબર. સેકન્ડ નંબર છે એ. તો એ બરાબર અહીંયા શું આપેલું છે? 5. નેક્સ્ટ છે થર્ડ નંબર. તો થર્ડ નંબર આપેલું છે a પ્લસ ડી, એટલે કે 5 - 3. જો a બરાબર 5 આપેલું છે, ડી બરાબર -3 આપેલું છે, એટલે પ્લસ ઓર માઇનસ શું થઈ જાય? માઇનસ. એટલે કે 5 - 5 - 3 કરશો તો આન્સર આવશે 2. તો અહીંયા પણ નંબર મળ્યો 8, 5, 2. તો 3 નંબર્સ આર 8, 5, 2 વિચાર ઇન એપી, બરાબર. તો આપણે જે નંબર્સ રિક્વાયર્ડ હતા ફાઇન્ડ કરવાના કીધા હતા એ કયા નંબર છે? રિક્વાયર્ડ નંબર્સ આર 2, 5, 8 અથવા તો 8, 5, 2. તો આ તમને નંબર્સ ફાઇન્ડ કરવાના કીધા હતા એ તમને મળી ગયા, બરાબર. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ સમ ગણશો
બરાબર. પહેલાં તો એઝ્યુમ કરવાનું છે, પછી તમને શું આપેલું છે, એનો સમ આપેલો છે કે ગુણાકાર આપેલો છે, એનો સ્ક્વેર આપેલો છે કે ગુણાકાર આપેલો છે, બરાબર. આ બધી વસ્તુ જોવાની રહેશે, બરાબર. પછી સ્ટેપ બાય સ્ટેપ સાદું રૂપ આપવાનું છે. હા, તો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 26, બરાબર. તો 3 numbers are in AP, their sum is 15 and the sum of their cube is 645. Find the 3 numbers. બરાબર. તો આમાં પણ અગેન આપણે 3 નંબર કીધા છે, બરાબર. તો 3 નંબર આપણે ફાઇન્ડ કરીશું. તો પહેલાં તો આપણે એઝ્યુમ કરવું પડશે 3 નંબર, બરાબર. 3 નંબર કઈ રીતના આવશે? a માઇનસ ડી કોમા a પ્લસ ડી. તો આ છે આપણે 3 નંબર એઝ્યુમ કર્યા, બરાબર. એઝ્યુમ કરીને હવે એનો સમ આપેલો છે 15 અને બીજું શું કીધું છે કે ધ સમ ઓફ ધેર ક્યુબ. આની પહેલાંના સમમાં આપને સ્ક્વેર આપેલો છે, આમાં આપને ક્યુબ આપેલો છે. ક્યુબ એટલે કે એનો 3 પાવર એટલે કે એનો ઘન. હવે એને આપણે શું કહેશું? ક્યુબ કહેશું, બરાબર. તો હવે શું કીધું છે? ફાઇન્ડ ધ નંબર્સ, ફાઇન્ડ ધ 3 નંબર્સ, રાઈટ. તો એ 3 નંબર આપણે મેળવીએ, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. તો 3 numbers are in AP, બરાબર. આ જે નંબર આપેલા છે એ તો એપીમાં છે, બરાબર. તો સપોઝ ધ નંબર્સ આર a માઇનસ ડી a પ્લસ ડી. એટલે કે આપણે ધાર્યા નંબર કે આ નંબર આપણે એઝ્યુમ કરવાના કીધા હતા, એ આપણે પહેલાં તો એઝ્યુમ કરી લીધા. હવે આપણે ધારવાના નંબર કીધા હતા કે a માઇનસ ડી a પ્લસ ડી, તો એ આપણે ધારી લીધા, બરાબર. તો હવે એનો સમ આપેલો છે 15, તો કે ધેર સમ, જો a માઇનસ ડી તો a માઇનસ ડી પ્લસ બીજી ટર્મ a, ત્રીજી ટર્મ a પ્લસ ડી. એટલે કે આપણે એનો સરવાળો કર્યો, સરવાળો કેટલો આપેલો છે? 15. તો જો સરવાળો આપણે શું મૂકી દીધો? 15 a માઇનસ ડી a પ્લસ ડી, બરાબર. તો હવે ડી એક માઇનસ છે, એક પ્લસ છે, બંને ઉડી જશે. તો એક વાર a, બીજી વાર a અને ત્રીજી વાર a, એટલે આન્સર શું આવે? 3a, બરાબર. તો 15 ઇઝ ઇક્વલ ટુ 3a. હા, અહીંયા 15 આવશે. 15 ઇઝ ઇક્વલ ટુ 3a. તો 3 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં થશે, એટલે કે 15/3. તો આન્સર કેટલો આવે? 5. તો એ બરાબર આપણે આન્સર મળ્યો 5, બરાબર. આ છે એ 15 છે. નેક્સ્ટ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો જો અહીંયા આપેલું છે ધ સમ ઓફ ધેર ક્યુબ ઇઝ 645. તો એનો તો આપણે પહેલાં તો ક્યુબ કરવાનો છે અને પછી સમ કરવાનો છે. ધ સમ ઓફ ધેર ક્યુબ્સ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે આ જે નંબર્સ આપેલો છે એનો આપણો ક્યુબ કરવાનો છે, એટલે કે a માઇનસ ડીનો ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ a પ્લસ ડીનો ક્યુબ, બરાબર. તો હવે આપણે આનું સાદુરૂપ જોઈએ. જો સમ ઓફ ધેર ક્યુબ કેટલો આપેલો છે? 645, એટલે આપણે એનું મૂકી દીધું ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ડીનો ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ a પ્લસ ડી ક્યુબ, બરાબર. તો જો હવે આપણે a માઇનસ ડીનો ક્યુબ છે એના ફેક્ટર જોઈએ, બરાબર. એનું સાદુરૂપ કઈ રીતના થશે કે જો a માઇનસ ડી ક્યુબ આપેલું હોય તો શું કરવાનું? a ક્યુબ પછી એ માઇનસ નિશાની છે એટલે કે માઇનસ 3a સ્ક્વેર ઇન્ટુ ડી પછી પ્લસ 3a ડી સ્ક્વેર માઇનસ ડી ક્યુબ. તો આપણે આ જે ફોર્મ્યુલા છે યાદ રાખવાની છે, બરાબર. આ ફોર્મ્યુલા છે આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે, બરાબર. તો આ ફોર્મ્યુલા આપણે બીજા સમમાં પણ યુઝ કરી શકશું, એટલે કે a માઇનસ ડીનો ક્યુબ હોય તો આપણે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ. હવે નેક્સ્ટ છે a પ્લસ ડીનો ક્યુબ. તો એમાં શું આવે? સેમ વસ્તુ આવશે, બધે પ્લસ આવશે, કારણ કે અહીંયા આપેલું છે અહીંયા પ્લસ. તો જો એક ક્યુબ પ્લસ 3a સ્ક્વેર ડી, અહીંયા 3a સ્ક્વેર ડી છે, અહીંયા 3a ડી સ્ક્વેર છે, બરાબર. તો સેમ વસ્તુ આવશે પણ બધી અહીંયા આમાં શું આવશે? પ્લસની નિશાની આવશે. અને અહીંયા શું આવશે કે એક પહેલું પ્લસ આવશે, બીજું માઇનસ આવશે, ત્રીજું પ્લસ આવશે તો ચોથું માઇનસ આવશે. આ રીતે તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આ બંને ફોર્મ્યુલા છે એ તમારે બરાબર બેઝિકમાં લખી નાખવાના છે, બરાબર. બેઝિક રૂલ્સમાં આપણે નથી લખાવ્યો, બટ આ બંને ફોર્મ્યુલા યાદ રાખવાની છે, બરાબર. તો હવે જો આની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકીએ, બરાબર. તો જો 645 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ડીનો ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ a પ્લસ ડીનો ક્યુબ. આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયેલું હતું. હવે આપણે a માઇનસ ડીની વેલ્યુ, a માઇનસ ડીની ક્યુબ છે એનો વેલ્યુ મૂકીએ, બરાબર. અને a પ્લસ ડીનો ક્યુબ છે એની વેલ્યુ મૂકીએ. એટલે જો આ છે વેલ્યુ કોની મૂકી આપણે? a માઇનસ ડીનો
ક્યુબની, બરાબર. પછી વચમાં અહીંયા a ક્યુબ એઝ ઇટ ઇઝ છે. હવે a પ્લસ ડીનો હોલ ક્યુબ આપેલો છે તેની જગ્યાએ આપણે મૂક્યું છે, બરાબર, આ વસ્તુ. તો હવે આપણે સાદુરૂપ કરીએ. જો આ માઇનસ છે 3a²d, બરાબર, અને અહીંયા પ્લસ છે 3a²d, તો આ બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે જો અહીંયા માઇનસ ડી ક્યુબ છે, બરાબર, અને અહીંયા પ્લસ છે એટલે એ પણ કેન્સલ થઈ જશે. તો વધશે કેટલું? જો a ક્યુબ વધશે, a ક્યુબ એકવાર, આ a ક્યુબ બીજી વાર, અને આ a ક્યુબ ત્રીજી વાર, એટલે કે 3a³ મળશે. પ્લસ અહીંયા 3ad² છે, અહીંયા પ્લસ 3ad² છે, એટલે કે આનો સરવાળો કરશો એટલે કે 6ad² મળશે, બરાબર. તો જો, તો હવે આપણે એની વેલ્યુ મૂકી દઈએ. એ બરાબર આપણે શું મળ્યું હતું? 5 મળ્યું હતું. તો એની વેલ્યુ મૂકીએ. 645 બરાબર 3 ઇન્ટુ એનો ક્યુબ કરીએ એટલે કે 5નો ક્યુબ કરવાનો, 6 ઇન્ટુ 5 કરવાનું, કારણ કે 6 ઇન્ટુ એ છે એટલે 6 ઇન્ટુ 5 ઇન્ટુ d². હવે જો 5નો ક્યુબ કરશો એટલે શું આવશે? 125, 125 આવશે, અને 6 પંચા 30 થશે. તો જો 645 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 125 થઈ ગયું, પ્લસ 30d² થઈ ગયું. તો 125 ગુણ્યા 3 કરવાના, બરાબર. તો 125 ગુણ્યા 3 કરશો તો તમને મળશે 375, બરાબર. હવે આ 375 આ બાજુ છે, અહીંયા આવે તો માઇનસ થઈ જાય, અહીંયા પ્લસ છે તો સામે જશે તો માઇનસ થશે, એટલે કે 645 માઇનસ 375 ઇઝ ઇક્વલ ટુ 30d². તો હવે જો 645 માઇનસ 375 કરો તો આન્સર તમને મળશે 270. હવે 30 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો અહીંયા 270 ભાગ્યા 30 કરશો તો તમને આન્સર મળશે 9, બરાબર. એટલે કે 9 d² ઇઝ ઇક્વલ ટુ તમને શું મળી જાય? 9 મળે, 9 મળી જાય, બરાબર. d² બરાબર અહીંયા શું મળે? 9 મળે. તો હવે d બરાબર શું મળશે? ±3 મળશે, બરાબર. તો નેક્સ્ટ જોઈએ. d બરાબર ±3 મળ્યું. તો એકવાર d બરાબર શું લેવાનું છે? 3 લેવાનું છે. એકવાર d બરાબર -3 લેવાનું છે, બરાબર. તો જોઈએ. તો હવે આપણે a બરાબર 5 અને d બરાબર 3 લઈએ, બરાબર. તો શું આવે છે? ફર્સ્ટ નંબર a માઇનસ ડી આપણે એઝ્યુમ કર્યા હતા, 3 નંબર એઝ્યુમ કર્યા છે, a માઇનસ ડી, a પ્લસ ડી. તો આ 3 નંબર આપણે એઝ્યુમ કરેલા છે. તો પહેલો નંબર છે a માઇનસ ડી, બીજો નંબર છે a, અને ત્રીજો નંબર છે a પ્લસ ડી. તો એની વેલ્યુ આપણે 5 મૂકવાની છે, ડીની વેલ્યુ 3 મૂકવાની છે, બરાબર. તો 5 - 3 તો આન્સર મળશે 2. તો હવે જોઈએ સેકન્ડ નંબર. તો સેકન્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ a બરાબર 5. તો બીજો નંબર આપણે a ધાર્યો હતો, તો a બરાબર અહીંયા શું મૂકેલું છે? 5. થર્ડ નંબર છે a પ્લસ ડી, એટલે કે a આપણે 5 મળ્યો, ડી આપણે 3 મળ્યો, એટલે કે 5 + 3 આન્સર આપણે મળશે 8, બરાબર. તો આ 3 નંબર મળી ગયા, 2, 5, 8. તો 3 નંબર્સ આર 2, 5, 8 વિચ આર ઇન એપી, એટલે કે આ છે એ એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે એવું કહી શકીએ, કારણ કે ત્રણેય વચ્ચેનો ડિફરન્સ છે. જો 5 - 2 એટલે કે 3, 8 - 5 એટલે કે 3. તો ત્રણેય વચ્ચેનો ડિફરન્સ જો સરખો આવતો હોય બે, બરાબર, તો આપણે એને કહી શકીએ એરિથમેટિક પ્રોગ્રેશન. તો આ નંબર આપણે મેળવવાના હતા, એ મળી ગયા. તો હવે આપણે શું લેવાનું છે? a બરાબર 5 લેવાના છે, અને d બરાબર -3 લેવાના છે, બરાબર. તો a બરાબર 5 અને d બરાબર -3. તો જો પહેલો નંબર આપેલો છે a માઇનસ ડી, બરાબર. તો એની જગ્યાએ શું મૂકવાનું? 5 મૂકવાના, અને ડીની જગ્યાએ મૂકવાનું -3. તો જોઈએ નેક્સ્ટ નંબર a માઇનસ ડી. તો એ આપણે 5 મૂકવાના છે, ડી આપણે -3 મૂકવાના છે. એટલે જો અહીંયા જો 5 પ્લસ એટલે કે 5 - ડી છે, a માઇનસ ડી છે, એટલે કે 5 - અહીંયા -3 આવશે. તો -3 - શું થઈ જશે? પ્લસ, એટલે કે 5 + 3 થાય, એટલે એનો નંબર મળે આપણે 8. સેકન્ડ નંબર છે આપણે a ધાર્યો હતો, તો a બરાબર શું મળશે? અહીંયા 5. થર્ડ નંબર આપણે ધાર્યો તો a પ્લસ ડી થઈ જશે, બરાબર. તો a આપણે મેળવ્યો 5, ડી આપણે મેળવ્યો -3. તો પ્લસ ઓર માઇનસ માઇનસ થઈ જાય, એટલે કે 5 - 3, તો આન્સર આપણે મળે 2, બરાબર. તો પાછા 3 નંબર બીજા મળ્યા, બરાબર. તો 3 નંબર્સ આર 8, 5, 2 વિચ આર ઇન એપી. આ પણ નંબર શું છે? એરિથમેટિક પ્રોગ્રેશન છે, બરાબર. તો આપણે જે રિક્વાયર્ડ નંબર હતા, જે ફાઇન કરવાના કીધા હતા, એ નંબર આપણે મળી ગયા છે, બરાબર. તો રિક્વાયર્ડ નંબર્સ આર 2, 5, 8 ઓર 8, 5, 2.
તો આ રીતે આપણે ત્રણેય નંબર મેળવી લીધા છે, બરાબર. તો આવા જે સમ તમને આપેલા હશે, બરાબર, તો એમાં તમને શું આપેલું હશે? પહેલાં તો તમને નંબર્સ કીધા હશે, બરાબર. કેટલા નંબર્સ, બરાબર, એ તમારે પહેલાં તો ફાઇન્ડ કરવાનું. કેટલા નંબર્સ છે, પછી તમારે ફાઇન્ડ કરવાનું છે કે એકી છે કે બેકી નંબર્સ આપેલા છે, બરાબર. એટલે કે ઓડ નંબર કીધા છે કે ઇવન નંબર કીધા છે, તો એ મળી જાય પછી તમારે ટર્મ ધારવાની છે, બરાબર. તો એકી સંખ્યા હોય તો એ પ્રમાણે તમારે ટર્મ ધારવાની, બેકી સંખ્યા હોય તો એ પ્રમાણે તમારે ટર્મ ધારવાની, બરાબર. હવે ટર્મ ધાર્યા પછી શું કરવાનું છે કે તમારે જોવાનું છે એનો સમ આપેલો છે કે પ્રોડક્ટ આપેલી છે કે પછી એનો સ્ક્વેરનો સમ આપેલો છે કે ક્યુબનો સમ આપેલો છે, બરાબર. અલગ અલગ રીતે બધું આપેલું હશે તમને, બરાબર. તો એ જોઈને તમારે પહેલાં તો સમ આપેલો હોય તો સમ કરવાનો, ગુણાકાર આપેલો તો ગુણાકાર કરવાનો, કોઈ પણ ટર્મનો સ્ક્વેર કીધો હોય તો સ્ક્વેર કરવાનો, ક્યુબ આપેલો હોય તો ક્યુબ કરવાનો, પછી એનો સમ કરવાનો, બરાબર. તો આ રીતે અલગ અલગ તમને એક્ઝામ્પલમાં અલગ અલગ વસ્તુ આપેલી હશે, બરાબર. એ 1 બાય 1 તમે ટ્રેક કરતા જશો, બરાબર, તમને ડેટા મળતો જશે, એમ તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે, બરાબર. તો આ રીતે છે એ તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે, બરાબર. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ.